બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના પાડણ ગામમાં આવેલું 1200 વર્ષ જૂનું અને ઐતિહાસિક મુણેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોથી ઉભરાઈ ગયું હતું। શિવ ભક્તો સવારથી જ ભોલેનાથના દર્શન અને પૂજા કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ પ્રાચીન શિવ મંદિરનો ઇતિહાસ પાટણના સોલંકી વંશના સ્થાપક રાજા મૂળરાજ સોલંકી સાથે ગાઢ રીતે જોડાયેલો છે। એવી માન્યતા છે કે રાજા મૂળરાજ કચ્છના શક્તિશાળી રાજા અલ્લાર ખાન સામે યુદ્ધમાં વારંવાર હારતા હતા। એક ઋષિમુનિની સલાહ પર તેમણે એક અપૂજિત શિવલિંગની શોધ કરાવી। પાડણ ગામમાં એક ગાય ચોક્કસ જગ્યાએ દૂધ વહાવતી હોવાનું જોવા મળ્યું અને તે જગ્યાએ ખોદકામ કરતા એક વિશાળ શિવલિંગ પ્રગટ થયું। રાજા મૂળરાજે આ ચમત્કારિક શિવલિંગની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી અને ત્યારબાદ અલારખા પર ચડાઈ કરી વિજય મેળવ્યો। આ વિજયની ખુશીમાં તેમણે જ્યાંથી શિવલિંગ પ્રાપ્ત થયું હતું ત્યાં આ ભવ્ય મુણેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું। પાડણ ગામનું નામ સાથે એવી પણ માન્યતા છે કે વિધર્મીઓના આક્રમણ સમયે મહાદેવે પાડાનું રૂપ ધારણ કરી સૈનિકોને ભગાડી મંદિરની ગરિમા જાળવી હતી, જેથી ગામનું નામ પાડણ પડ્યું। મુણેશ્વર મહાદેવ મંદિર આજે પણ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે। શ્રદ્ધાળુઓ માને છે કે અહીં દર્શન કરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે। ખાસ કરીને શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। જ્યાં ગાયે દૂધ વહાવ્યું હતું તે જગ્યાએ બીજું એક મંદિર દુધેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। મંદિરની દિવાલ પર એક શિલાલેખ આવેલો છે, જેનો ઇતિહાસ સંશોધકો દ્વારા હજી ઉકેલાયો નથી। થરાદના મગનભાઈ નાઈ છેલ્લા 12 વર્ષથી આખો શ્રાવણ માસ ઉપવાસ અને મૌન વ્રત રાખી મુણેશ્વર મહાદેવના મંદિરે શિવની આરાધના કરી રહ્યા છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને શિવરાત્રિના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે। મુળેશ્વર ટ્રસ્ટ દ્વારા ચા પાણી અને જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને પણ દર્શન કરવા આવે છે। તેમણે ઉમેર્યું કે ભોળિયોનાથ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। વર્ષો પહેલું અહીં હડંબા વન હતું અને અહીં રાલોગણને ભાઈને સિદ્ધરાજને યુદ્ધ હતો મૂળરાજ સોલંકીને। એ વખતમાં કાયમી હાર આવતી મૂળરાજ સોલંકીની, એટલે કે કોઈ શિવ એવા મળી જાય તો તમારી જીત થાય અપૂજ્ય। એટલે અહીંયા શિવભુ શિવ મળ્યા। અહીં ગાય એક આવતી કોરેટીની, એ ગાયનું દૂધ ઓસલામાંથી વરસી જતું, એટલે ખોળ કરી એટલે અહીંયાથી શિવલિંગ નીકળ્યો અને શિવ પછી મૂળરાજ સોલંકી આ મંદિર બંધાયું। એના પછી પ્રાચીન મંદિર છે, વર્ષો જૂનો, 1200 ને લગભગ 65-70 વર્ષ થયા। અત્યારે મુંબઈથી જે વસ્તી આવે છે, ચારે શ્રાવણના સોમવાર મેળો ભરાય છે, શિવરાત્રીનો મહામેળો હોય છે અને કાયમી ભક્તોની ભીડ રહેશે। મુળેશ્વર મહાદેવ પાડણ ગામ પાસે આવેલું છે। મુળેશ્વર મહાદેવ આશરે 1250 વર્ષ પુરાણું છે। અહીં આગળ મૂળરાજ સોલંકી પાટણના જે રાજવી થઈ ગયા એમને આ મુળેશ્વર મહાદેવની સ્થાપના કરેલી। એમને એક રાજા સામે વારંવાર જીત ન થતી, મા ભગવતીને પ્રાર્થના કરી કે જગદંબા તારો તો આવો પરમ ઉપાસક છું અને મારે કેમ જીત થતી નથી। માએ ભગવતીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તું અપૂત શિવની પૂજા કરી અને અહીં આગળ રાજા ઉપર ચડાઈ કરીશ તો તારી જીત થશે। અને એ મૂળરાજ સોલંકી પછી અહીંયા આગળ એમને એક ચમત્કાર થયો અને બાજુમાં દુધેશ્વર મહાદેવનું મંદિર છે। એ દુધેશ્વર મહાદેવની અંદર એક ગાય આવતી, એ ગાયનું દૂધ ઓટોમેટિક ત્યાં આગળ ઝરી જતું શિવલિંગ ઉપર અને મૂળરાજ સોલંકીને ખબર પડી કે આ જગ્યાએ શિવલિંગ નીકળ્યું છે, તો એ શિવલિંગ ઉપર પછી મૂળરાજ સોલંકીએ રાજાએ અભિષેક કર્યો। કેટલાય દૂધથી મહાઅભિષેક કરી અને પછી રાજા ઉપર ચડાઈ કરી, એટલે એમની જીત થઈ અને એમની વિજયના ઉત્સવમાં પછી એમને આગળ આ મુળેશ્વર મહાદેવની સ્થાપના કરી। મૂળરાજ ઉપરથી દાદાનું નામ મુળેશ્વર પડ્યું છે। મૂળ નક્ષત્રમાં એ રાજાનો જન્મ થયેલો હતો। રાજ એમના પિતાનું નામ હતું એટલે મૂળરાજ નામ પડ્યું અને એ મૂળરાજ રાજાએ જે સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી, એમના ઉપરથી મુળેશ્વર મહાદેવનું નામ પડ્યું। મુકેશ કુમાર ધુળાલાલ દવે શાસ્ત્રી અહીંયા આગળ અમે આ મુળેશ્વર દાદાની પૂજા કરીએ, પૂજારી તરીકે છીએ। અનેક ભક્તો અહીંયા આગળ આવે છે આ સ્થાનની દર્શન કરવા માટે। બહુ ચમત્કારી અને બહુ પ્રાચીન મંદિર છે અને એવું કહેવાય છે કેટલાય ભક્તોની આગળ મનોકામના દાદાએ પૂર્ણ કરેલી છે। આ મુળેશ્વર મહાદેવ દાદાનું દિવ્ય અને ભવ્ય સ્થાન છે। બોલો મુળેશ્વર મહાદેવ। પાટણ ઉપર ઈસવીસન 942માં મૂળરાજ સોલંકી ગાદીએ બેઠા, બરાબર। તેમને અપૂજ મહાદેવની જરૂર હતી। તે વખતે એમ કહે છે કે તલાવ હતું, આજુબાજુ ગામ હતા, બાજુના ગામમાંથી ગાયો ચરવા આવતી અને ગાય આ શિવલિંગ ઉપર દૂધ વરસાવતી। એટલે જે ધણીએ તો ગાયનો એને થયું કે આ ગોવાળ છે, મારી ગાય દોઈ લે છે, પણ એ ધણી રૂબરૂ આવ્યો
એણે પછી જોયું તો ગાય એ જગ્યાએ દૂધ વરાવતી હતી અને એ આજુબાજુ જોયું તો એમાંથી આપણે આ પહેલું લિંગ છે ને દુધેશ્વરનું એ લિંગ મળી આવ્યું અને પછી મૂળરાજ સોલંકીએ આ મોટું મંદિર બંધાયું બરાબર. અત્યારે આ 5-6 ગામનો આખો વહીવટ ચાલે છે. નેસડા, ગોલા, પાડણ, રણસણ, ભરવડા, મેઘપુરા બરાબર. અને આ બધા ટ્રસ્ટીઓ છે, પછી દાનેશ્વરીઓ છે અને આ જગ્યાએ દર વખતે ભોજન રખાય છે. ભોજન સંબંધ માટેની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા, દૂર દૂરથી બધા લોકો દર્શન કરવા આવે છે અને ચાલતા પણ આવે છે. એટલે શિવ ઉપર મોટી શ્રદ્ધા છે. અને અથાણાભાઈ છે, જામાભાઈ છે, બીજા ટ્રસ્ટીઓ બહુ દાનેશ્વરી છે અને સારું કાર્ય કરે.